ઘણા બધા સંબંધો વિધાતાએ નિર્મિત કરેલા હોય છે. એમાંનો બાપ દીકરાનો સંબંધ છે, મા દીકરીનો સંબંધ છે, ભાઈ ભાઈનો સંબંધ છે, ભાઈ બહેનનો સંબંધ છે, ગુરુ શિષ્યનો સંબંધ છે. જે એંગલથી જગત જોઈએ તો અનેકવિધ સંબંધો કુદરતે આપણા જન્મ સમયે જે તે વ્યક્તિ સાથે નિર્મિત કરેલા હોય છે. એક સંબંધ બનાવ્યા પછી પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે. એ સંબંધ છે ભાઈ બહેનનો સંબંધ છે. એવા બાળપણની વય છે. ભાઈની 12 વર્ષની વય છે, બેનની 14 વર્ષની વય છે અને નાનપણમાં મા બાપ ગુજરી ગયા છે અને મામીને આંગણે જઈ મામાને આંગણે જઈ મોટા થાય છે. પણ મામી એને દુઃખ દેવામાં, એને ત્રાસ ગુજારવામાં પાછી પાની કરતી નથી અને આ મારે પાલે ક્યાં પડ્યા છે, આનું ક્યાંય ભરાણું નહીં તો મારે આંગણે આવીને કેમ ઘૂસી ગયા છે. બોજ રૂપી, ભાર રૂપી, વેઠ રૂપી સેવા, આહોતું અને વેઠ કામના 3 પ્રકાર કીધા છે. એક વખત સોંપી દીધેલું કામ અને કરે એને આહોતું કહેવામાં આવે છે. કાંઈ પણ કેવું ન પડે છતાં આપને આપ જે કરી નાખે એને સેવા કહેવાય. અને 10 વખત સીધો ભાઈ તું આ કર, બેન તું આ કર, છતાંય કરે નહીં અને નુકસાની સાથે એક આમ અધૂરું મૂકી દે અને ફરી વખત બીજી વ્યક્તિ પાસે કરાવવું પડે અને વેઠ કીધી છે. એ વેઠું એ ભાઈ બહેન પાસે મામી અવારનવાર કરાવ્યા કરે છે. ભાઈ વિદેશ રળવા માટે થઈને જાય છે. જે તે સમયે આજ ગોઠાવદથી સુરત એ વિદેશ કહેવાતું હોય અને સુરતનો માની એમ કે દેહમાં જવું છે. એમ મુંબઈ એ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, નેરોબી, કેન્યા, સાઉદી અરેબિયા એ બધા તો દૂર દેશ તો વિદેશ નહીં, પણ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, મુંબઈ, સુરત જતા એને પણ વિદેશ કહેવામાં આવતું. એવો ભાઈ વિદેશ કમાણી અર્થે ગયેલો હોય છે અને પછી બેન એને કાગળ લખે છે કે રક્ષાબંધનનો સમય નજીક આવી રહ્યો છે. ચિઠ્ઠી ન કોઈ ખબર જાને તુમ કહા ચલી ગઈ. એક ગીતની મુજબ દુનિયામાં આવતા ઘણા બધા પ્રસંગોએ બેનને પોતાનો ભાઈ યાદ આવતો હોય છે, પણ એમાં એક રક્ષાબંધન, એક ભાઈ બીજ, એક વીર પસલી ને જવતલ, આ 4 ટાણા દુનિયાનો કોઈ પણ ભાઈ પોતાની બેનને હાજવી લે તો બેનને કુબેરનો ભંડાર મેળા જેટલો આનંદ થતો હોય છે. પછી 12 મહિનાના 365 દિવસમાંથી 4 દિવસને બાદ કરતા ન જાય તો બેનને એનો કોઈ રંજ નથી હોતો. પણ એક રક્ષાબંધન, 9 વર્ષ એટલે ભાઈ બીજ, જવતલ હોમવાનો ટાઈમ, આ 4 ટાણાને જે માણસ સાચવી લે છે એની બેનને કોઈ ખોટ સાલતી નથી. આવા વિદેશ કમાવા માટે થઈને ગયેલા ભાઈ માટે બેન લખે છે કે તું જલ્દી વીર પાછો આવી જા, હું તારી અનિમેષ નહીં અને કાગડોળે રાહ જોઈ રહી છું. કારણ કે મેણા ટોણા ખાઈ અને દુર્બળ દેહ થઈ ગયો છે અને શ્રાવણ સુદ 14નો દિવસ આવતા મોકલેલો કાગળ ભાઈ સુધી પહોંચે ન પહોંચે. ભાઈ કાળી મજૂરી કરી અને બેનની માટે થઈ સાડી, આભૂષણો, ચંપલ આદિ સૌંદર્ય પ્રસાધન સાધનો શૃંગારના એ ઘણી વસ્તુઓ એકત્રિત કરી અને હૈયામાં જીતને સાગર મેં મોતી એટલા અંદર ઉભરા છે કે હું મારી બેન માટે આ લઈ જાઓ, મારી બેન માટે આ લઈ જાઓ, મારી બેન માટે આ લઈ જાઓ. યાદ કરી અગાઉ રાત્રે લિસ્ટ બનાવી અને યાદ કરી બધી વસ્તુઓની ખરીદી કરે છે અને વળતે દી રક્ષાબંધન કરાવવા માટે ભાઈ ત્યાંથી વિદાય થાય છે. આ બાજુ બને છે એવું કે ભાઈની પ્રતીક્ષામાં બેન રાહ જોઈ અને એ મીટ માંડી જોયા કરે છે કે હમણાં મારો વીર આ દશેથી આવશે, હમણાં મારો વીર આ દશેથી આવશે. ભાઈને આવતા મોડું થાય છે. વૃક્ષ પર ચડી અને ઠેક તગલી ડાળે પહોંચે છે, પણ એને ખબર નથી કે ઝાડની બખોલમાં એક કાળોતરો નાગ હોય છે જે બેનના પગે સર્પદંશ દે છે અને બેનનું મૃત્યુ થાય છે. દિવસ હોય છે રક્ષાબંધનનો અને ભાઈ બધું પાછું લઈને આવે અને ગામને પાદર પહોંચે ત્યાં શમશાન યાત્રા નીકળેલી જોઈ અને એ વતનમાં આવેલો ભાઈ પૂછે છે ગામના નાગરિકોને કે આ કોનું મૃત્યુ થયું. તો એ ભાઈના તો હાલ હવાર આખા સિટીનું જીવન થતા બદલી ગયા હોય છે. ગામડે રહેતો હોય ત્યારે તેનું હાવ ગ્રામ્ય જીવન અને સિટીની ફેશનમાં ત્યાંના રહેવાસ, એની રહેણી કેણી, એની ભાષા જોતા ઘણો ફેરફાર થયો. ગ્રામજનો અમુક એને ઓળખી નથી શકતા અને એ બેનનો પરિચય આપે છે કે ફલાણા ભાઈની ફલાણી દીકરી પોતાનો માડી જાયો ભાઈ રક્ષાબંધન કરાવવા પહોંચ્યો નહીં. ત્યારે હવારની એની કાગડોળે રાહ જોતી હતી અને સાંજ સુધી રાહ જોયા પછી એના ભાઈને આવતા મોડું થયું. એરસા દરમિયાન તો સર્પદંશ થયો અને મૃત્યુ થાય છે. તેથી ભાઈ ગાય છે કે લેને કાઢ
બેનના રે મેણા તારે ભાંગવા. પણ બહુ મોડું થઈ ગયું હોય છે. લાવેલી વસ્તુ બેન સુધી પહોંચે એ પહેલા તો બેન અંતિમની યાત્રાએ પહોંચી ગઈ હોય છે, અવનીમાંથી અલવિદા થઈ ગઈ હોય છે. કહેવાનો મર્મ એ અખૂટ સંબંધોમાં, અક્ષય સંબંધોમાં એક અણમોલ સંબંધ હોય તો એ ભાઈ બહેનનો સંબંધ છે. આવો જ એક બીજો સંબંધ છે મા અને દીકરાનો સંબંધ, જેને ત્રાજવે કોઈ દી તોડી શકાય નહીં, જેના કોઈ નાણાથી મોલ મોલવી શકાય નહીં. આવો મા દીકરાનો અમૂલ્ય પ્રેમ છે. એના માટે કવિ બોટાદકર લખે છે, મીઠા રે મધુ ને મીઠા મેં હુલારે લોલ, પણ એથી રે મીઠી છે મોરી એ માત જો આ જનની, ની જોડ સખી નહીં જડે રે લોલ, અમારે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી, વ્યોમ નામ આકાશ, એમાંથી અષાઢ શ્રાવણ ભાદરવો આસો 4 મહિના વાદળિયું સમયાંતરે ભડલી વાક્યના અનુસાર કે વરસાદના 9 નક્ષત્રો અનુસાર વાદળિયું વરહતી રહે છે. પણ માનું વાત્સલ્ય હંમેશને માટે અહોરનિશ 24/7 એ પ્રજા ઉપર પોતાના સંતાનો માટે વરસતું રહે છે. એમાંય ખાસ કરીને પોતાના ઉદરથી જન્મેલા દીકરા દીકરીઓમાં જેને શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી હોય, ખોડખાપણ હોય, એના માટે તો માનો પ્રેમ અથાગ કરીને વિશેષ અનામત જેમ હોય એમ વિશેષ વરહતો રહે છે. આવી માં એ માં છે, બીજા બધા બગડાના વા છે. એના માટે થઈને કેવું પડે કે માની જાતિ કેવી છે, કે ચારણ છે, બારોટ છે, પટેલ છે, બ્રાહ્મણ, કઈ જ્ઞાતિની માં છે? તો કે જગતી જુદી છે પ્રેમની કંડારેલી એ તો પૂતળી. પૂતળી હેનથી કંડારી? આરસમાં કંડારી, મીણમાં કંડારી, કોઈ ધાતુમાં, કાષ્ટમાં, કેનાથી કંડારેલી પૂતળી છે? માય કે નહીં? પ્રેમની, પ્રેમ નામનું તત્વ, 2.5 અક્ષર પ્રેમ, એ પ્રેમ નામના તત્વથી કંડારેલી પૂતળી છે. પ્રેમની કંડારેલી એ તો પૂતળી રે લોલ, પણ જગતી જુદી છે એની એ જાત જો આ જનની, ની જોડ સખી નહીં જડે રે લોલ, અમારે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કાર કહે છે, મોટે બોલું માં ત્યાં તો હાચે નાનપણ સાંભળે, પછી મોટે કરી મજા, મને કડવી લાગશે કાગડા, વસ્તુ એ ભણશે પધારો, મોટેરા ભણશે ભા, પણ એક તારો તુકારો માં એ બીજે ક્યાંય મળે નહીં કાગડા. જીજાબાઈ અવસાન પામ્યા ત્યારે શિવાજી મહારાજ પોકે પોકે રોયા હતા. તે દિવસે એના મિત્રો એમ કીધું કે શિવાજી મહારાજ, તમે તો આપણી હિન્દુ સંસ્કૃતિની ધરોહર છો, તમને પધારો છત્રપતિ શિવાજી મહારાજ એમ કહેનારા દુનિયામાં અસંખ્ય લોકો છે, પધારો શિવાજી એમ કહેનારા અસંખ્ય લોકો છે, તો તમે આજના દિને ધ્રુસકે ધ્રુસકે શા માટે રૂઓ છો? શિવાજી મહારાજ પોતાના મિત્રોને એમ કહે છે કે મને છત્રપતિ શિવાજી કહેનારા દુનિયામાં ઘણા મળશે, પધારો શિવાજી એમ કહેનારા ઘણા બધા મળશે, પણ બેટા શિવા હુઈ ગયો થાકી જા આમ કહેનારી મારી જનેતા મને નહીં મળે. ઈ માં છે અને બીજા બધા વગડાના વા છે. આવો એક દાખલો કે હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ જ્ઞાતિની માં લો, પણ એથી વિશેષ કરીને કેવું હોય તો પશુ પક્ષીઓને પણ એટલી બધી માં પોતાના પ્રાણીઓને, પોતાના બચ્ચાઓને માટે થઈ અને માં શું શું નથી કરતી. આપણે ત્યાં બાળપણમાં પાઠ્યપુસ્તકમાં આવતો સાચા બોલા હરણાનો પ્રસંગ હોય તોય ભલે, કે જે કવિતાઓ કે પાઠમાં આપણે ભણ્યા એ માના ઋણ અસંખ્ય અગણિત અપાર છે. રામચંદ્ર ભગવાન અને કૃષ્ણ ભગવાન જેવા પણ એમ કહે છે કે માના ઋણમાંથી કદાપી મુક્ત થઈ શકાતો નથી. આવી માં એ અમૃતનું ઝાડ છે, આવી માં એ વાત્સલ્યની વીરડી છે. એ માને અસ્તુ વિરામ.